ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતના ઉધના બસ ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરત એસટી નિગમ દ્વારા ઉધના ખાતે નવીન અદ્યતન ડેપો વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો છે। 9000 ચોરસ મીટર વિસ્તારમાં તેમજ 4.72 કરોડના બસ ડેપો વર્કશોપ ખર્ચે તૈયાર કરાયો છે। ડેપો વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, 2 રેકોર્ડ રૂમ, રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધા સાથે તૈયાર કરાયો છે। નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદ્ઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય, સુરત સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી સહિત અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા। શ્રી નરેન્દ્રભાઈ પાટીલ, શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા, કિશોરભાઈ બિંદલ, કલેક્ટર શ્રી સૌરભજી, એડી જોશી, રવિ નિર્મલજી, પીવી ગુર્જર અને ઉપસ્થિત આ વિસ્તારના સૌ કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકો, મારો એસટી પરિવાર, આપ સૌને આ નવા વર્કશોપની ખૂબ ખૂબ શુભકામનાઓ। તો મારી આપ સૌને અપીલ છે કે આ દિશામાં આપણે સૌ લોકો આ કામગીરીને આગળ વધારીશું। કાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગુજરાતના નાગરિકો માટે 20 નવી હાઈટેક વોલ્વો બસની શરૂઆત કરી। આ 20 નવી હાઈટેક વોલ્વો બસની શરૂઆત આપણે કાલે ગાંધીનગર ખાતેથી કરી, જેમાં 8 બસ સુરત શહેરને પાલવવામાં આવી છે, 8 બસ રાજકોટને પાલવવામાં આવી છે અને 4 બસ વડોદરા શહેરને પાલવવામાં આવી છે। આ 20 હાઈટેક બસો દ્વારા આપ સૌ લોકો આપણા પરિવાર જોડે આ નવરાત્રીનો તહેવાર, દિવાળીના તહેવારે પોતે બધા જ પોતપોતાના ગામ તરફ જવા માટે આ વોલ્વો બસનો ઉપયોગ કરી શકશો। આ વોલ્વો બસની અંદર ટીવીની વ્યવસ્થા, જે આગ લાગે તો જે સબમરીનની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થાય એ પ્રકારે પાણીની ટેન્ક અને ટેન્ક જોડે આખા બસની અંદર સ્પ્રિંકલ આપવામાં આવ્યા છે, જેના કારણે લોકોની સેફટી એની અંદર વધી શકે। માત્ર એટલું જ નહીં, બસોની આરામદાયક સીટો અને બસની અંદર સંપૂર્ણ જેટલી બી બારીઓ છે એ બારીની અંદર ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવી છે। હાઇડ્રોલિક બસ બનાવવાના કારણે કોઈ મારા ઉંમર લાયક બા જાય, ઘૂંટણમાં તકલીફ હોય તો ડ્રાઈવરે બસને એકદમ નીચી કરી શકે, જેના કારણે એને પગથિયા ચડવામાં તકલીફ ના પડે। આ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। આ તો માત્ર 20 બસો ચાલુ કરી છે। આવનારા થોડાક જ સમયની અંદર બીજી નવી 80 વોલ્વો બસો આપણે ચાલુ કરવાના છે, એટલે અદ્યતન 100 વોલ્વો બસો આપ સૌ લોકોની સેવામાં આવનારા દિવસોમાં ઉપલબ્ધ હશે। આ વર્ષે આપણું ટાર્ગેટ છે કે આ 25 લાખ પેસેન્જરથી 30 લાખ પેસેન્જર સુધી પહોંચવાનું છે અને 30 લાખ પેસેન્જર સુધી પહોંચવા માટે વધુમાં વધુ ગામોના કનેક્શન અને વધુમાં વધુ સર્વિસીસના સંકલ્પ જોડે અમે લોકો કામગીરીને આગળ વધારીએ છીએ। આજની આ નવી વ્યવસ્થા બદલ એસટી પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આખા એસટીની ટીમ દ્વારા જે પ્રકારે છેલ્લા અનેક વખતથી રાત દિવસ એક કરીને કામગીરી કરવામાં આવે છે તે બદલ બી હું આપ સૌને અભિનંદન આપું છું। આખો એસટી પરિવાર આ જ રીતે આપણે મજબૂતાઈથી, મક્કમતાથી અને સંકલ્પ લઈને આપણા પેસેન્જરને વધુમાં વધુ સેવા આપવા માટેની વ્યવસ્થાઓ આગળ વધારીએ। આ બસની જે વ્યવસ્થાઓ કરી છે, આ ડેપો અને બસ સ્ટેશનમાં આજે જેવું છે એવું 2-5 વર્ષ પછી બી રહે તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ। સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। છેલ્લા 2 વર્ષમાં આ જ વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં નવી બસોની વ્યવસ્થા ગુજરાતના સૌ નાગરિકો માટે નિરંતર કરતી આવ્યા છે। હું એસટીના સૌ પરિવારજનોને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું। જે પ્રકારે આપણે સૌ લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો અને એ સ્વચ્છતાના સંકલ્પને આગળ વધારવા માટે એસટીના પરિવાર દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી। મારી સૌ ડ્રાઈવર, કંડક્ટર ભાઈઓને વિનંતી છે કે આપણે આપણી બસને જે રીતે પૂજીએ છીએ, ક્યારેય લાંબી ટ્રીપ પર આગળ નીકળતા હોઈએ તો આપણે બસની અંદર અગરબત્તી કરતા હોઈએ છીએ। આપણી આસ્થા છે
ભગવાનની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ, ત્યારે આપણી બસને સાફ રાખવાની જવાબદારી આપણી સૌ લોકોની છે. આપણે જોયા હશે અનેક એવા વિડીયો જેમાં કંડક્ટરશ્રીઓ દ્વારા રાજ્યના નાગરિકોને સમજાવવામાં આવે છે, એ લોકોને મનાવવામાં આવે છે કે ભાઈ તમે દરરોજ આ બસનો અવર જવર માટે જ્યારે ઉપયોગ કરતા હોય તો આ બસ એ કચરા પેટી નથી. તમે જવાબદાર નાગરિક તરીકે આપ સૌ લોકોએ ક્યારે બી પ્રવાસ દરમિયાન વેફરના પડીકા હોય, પાણીની બોટલ હોય, તો જ્યારે તમે નીચે ઉતરતા હોય ત્યાં કચરા પેટીમાં અગર નાખી લેશો તો આપણી આ બસની સ્વચ્છતા હજી વધુ સારી રીતે આપણે જાળવી શકશું. મારી આપ સૌને વિનંતી છે કે આ સ્વચ્છતાની કામગીરીને હજુ વધુ આગળ વધારવા માટે આપ સૌ લોકો ટીમ એસટી પરિવાર દ્વારા મક્કમતાથી સંકલ્પ લઈને હજી આ સંકલ્પને આપણે આગળ વધારવાનો છે, સૌ લોકોએ સાથે મળીને વધારવાનો છે. આજે સુરત શહેરના નવા વર્કશોપમાં જેટલી મોટી સંખ્યામાં બસોનું જ્યારે સંચાલન થતું હોય તો બસોને ધોવા માટે, રિપેરિંગ માટે, ડેન્ટિંગ પેન્ટિંગ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ દરેક જિલ્લાઓમાં ઝોન વાઇઝ એસટી દ્વારા કરવામાં આવતી હોય છે. આ વ્યવસ્થા થકી આપણા શહેરમાંથી આવતી જતી બસોને વધુ સારી રાખવા માટે આ નવી વ્યવસ્થા ખૂબ જ કામ આવશે. અમારા ધારાસભ્ય શ્રી મનુભાઈ દ્વારા રાજસ્થાનની એક બસ માટે 2-3 વાર પત્ર મને આ મહિને મળ્યો. ક્યાંની માંગેલી? ઝાલોદ. ક્યાંની માંગેલી? શિયાના. ઉધનાથી સિયાના નવી બસ આજે જ હું જાહેર કરું છું અને ઝડપથી 1-2 દિવસની અંદર જ એ બસને ચાલુ કરવામાં આવશે. આપણે સૌએ છેલ્લા અનેક સમયની અંદર એસટીના પરિવર્તનને નિહાળ્યો છે, નજીકથી જોયો છે. માત્ર બસોના જ પ્રોબ્લેમો સોલ્વ થયા એટલું નહીં, અમારા એસટી પરિવાર બેઠો છે એના બી પ્રોબ્લેમ મોટા ભાગના બધા જ સોલ્વ થઈ ગયા. એ બી ઐતિહાસિક પ્રોબ્લેમ સોલ્વ થયા. ઇતિહાસમાં પહેલીવાર આપણી એસટીએ પ્રતિદિન 25 લાખથી વધારે પેસેન્જરને સર્વિસ આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જે આંકડો આપણે આવનારા દિવસોમાં 30 લાખ સુધી પહોંચાડવાનું છે. હવે ડ્રાઈવરો અને કંડક્ટરની ભરતીની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેવી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી પૂર્ણ થશે આપણે હજી ખૂબ મોટા કનેક્શનો વધારવાના છે. આને આ જ વ્યવસ્થામાં જો તમે સૌ લોકો બસ સ્ટેશન સાફ રાખશો, બસો સાફ રાખશો તો વધારે પેસેન્જરો તમારી બસની અંદર આવશે અને વધારે પેસેન્જર જો બસની અંદર આવશે તો એસટીને નુકસાન થતું અટકશે અને નફો વધશે. નફો વધશે તો કોને ફાયદો થશે?